નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત સ્વાધ્યાય પોથી ચેપ્ટર નંબર 1 વિભાગ બી પ્રશ્ન પહેલો 4 અને 5 વચ્ચેની કોઈ પણ ચાર સમય સંખ્યા લખો. સંખ્યા 4 અને 5 વચ્ચેની કોઈ પણ ચાર સમય સંખ્યા લખવાની છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય પ્રકારની સમય સંખ્યા આવેલી છે. અસંખ્ય સંખ્યાઓ છે, એમાંથી માત્ર આપણે 4 જ લખવાની છે. તો આપણે ફૂટપટ્ટી ઉપર 4 અને 5 ક્યાં આવેલા છે એનું સ્થાન જાણીએ જ છીએ. તો એના જ પરથી આપણે સરળતાથી આન્સર આપી શકીએ. 4 અને 5 વચ્ચેની સમય સંખ્યા જે અંશછેદ સ્વરૂપમાં હોય એ પ્રકારની, જેને આપણે 4.1, 4.2, 4.3, 4.4 આવી રીતના લખી શકીએ છીએ. જેને બીજા સ્વરૂપમાં એટલે કે પી છેદ ક્યુ સ્વરૂપમાં જો મારે લખવા હોય તો 41/10, 42/10, 43/10, 44/10 આ રીતના આપણે લખી શકીએ. આના સિવાયની પણ ચાર સંખ્યાઓ તમારે લખવી હોય તો એ તમે લખી શકો છો, જે સંખ્યા 4 થી વધુ હોય અને 5 કરતા નાની હોય. બરાબર, તો જ વચ્ચે આવેલી સંખ્યા કહેવાય. તો પ્રશ્ન 4 નો જવાબ 4 અને 5 વચ્ચે આવેલી સંખ્યાઓ આ પ્રમાણે થાય. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 2. પ્રશ્ન 2 ની અંદર છે પી છેદ ક્યુ સ્વરૂપમાં ફેરવો અને સંખ્યા આપેલી છે 0.3512. આને આપણે ફેરવવું છે પી છેદ ક્યુ સ્વરૂપમાં. તો પી છેદ ક્યુ સ્વરૂપમાં ફેરવવા માટે આપણને ખ્યાલ છે કે 0.3512 આપણે છેદ માટે પોઈન્ટ પછી બે અંક ઉપર 12 છે એના માટે થઈ અને આપણે 2 9 લેશું, એટલે કે છેદમાં આવશે 99. બરાબર, પોઈન્ટ અને 12 માં ધ્યાનમાં ન રાખીએ તો સંખ્યા થશે 35. હવે જોઈ શકીએ છીએ કે આ બંનેના કોઈ પ્રકારે ભાગ ઉઠતા નથી. ભાગ ન ઉઠતા હોય તો આ જ આપણો જવાબ થાય. બરાબર છે, તો 35 ના 0.3512 બરાબર આપણે લખીશું જવાબ 35 ના છેદમાં 99. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 3. પ્રશ્ન 3 ની અંદર આપણી પાસે રકમ છે આ જ પી છેદ ક્યુ સ્વરૂપમાં ફેરવવાની 4.68412. આને આપણે પી છેદ ક્યુ સ્વરૂપમાં ફેરવવું છે. તો અહીંયા આપણે નિયમોને યાદ કરતા જશું અને તેની જ સાથે આપણી પાસે જે સંખ્યા છે એને પી છેદ ક્યુ સ્વરૂપમાં પણ ફેરવીશું. અહીંયા દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ પછી 3 અંક આપેલા છે, જેમાં છેલ્લા બે અંક ઉપર 12 આવે છે. એનો અર્થ એવો થયો કે આપણે છેદની અંદર 2 વખત 9 મૂકવા પડશે. દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા એવી છે કે જેના પર 12 નથી, એના માટે આપણે છેદમાં 1 શૂન્ય મૂકીશું. બરાબર, તો આપણું છેદનું કામ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. છેદમાં આપણે એટલી જ વસ્તુ મૂકવાની છે. બરાબર, હવે અંશ માટે પોઈન્ટ અને 12 ને જોતા નથી તો આપણી પાસે સંખ્યા આવે છે 4684. બરાબર છે, એમાંથી આપણે બાદ કરવાની થશે કઈ સંખ્યા, તો કે પોઈન્ટ ને ધ્યાનમાં રાખીશું નહીં અને જે સંખ્યા ઉપર 12 છે તે અંકોને પણ ધ્યાનમાં રાખીશું નહીં. તો સંખ્યા થઈ જશે 46, જે આપણા માટે થઈ જશે બાદબાકી 4638 થાય છે. છેદમાં આવશે 990. બરાબર છે, જો આપણે આનો ભાગ ઉડાડીએ તો 773 ગુણાકારમાં 6 છેદમાં 165 ગુણાકારમાં 6 વડે ભાગ ઉડે છે. બરાબર, 773 ગુણાકાર 6 કરશું એટલે 4638 આવશે. 165 ગુણાકારમાં 6 કરશું એટલે 990 આવશે. તો 6 6 એમ જ કેન્સલ થઈ જાય. આપણી પાસે આન્સર વધશે 773 છેદ 165. આ આપણો આન્સર રહેશે, જે આપણને પી છેદ ક્યુ સ્વરૂપ દર્શાવે છે. કોનું દર્શાવે છે? સંખ્યા છે 4.68412 નું. બરાબર, તો આ આપણા પેલા 3 પ્રશ્નોનો આન્સર આ રીતે આપણને મળી શકે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 4. પ્રશ્ન 4 માં આપણને રકમ આપેલી છે, સંખ્યા આપેલી છે 2/3 અને 4/5. આ બંને સંખ્યાઓ વચ્ચેની આપણે સમય સંખ્યા મેળવવી છે. તો પહેલો પ્રશ્ન જેમ આપણે કર્યો એવો જ પ્રશ્ન ચોથો છે, જેની અંદર આપણને કીધેલું છે પ્રશ્ન 4 ની અંદર સંખ્યા આપેલી છે 2/3 અને બીજી સંખ્યા આપેલી છે 4/5. આ બંને વચ્ચેની ચાર
4 સમય સંખ્યા મેળવવી છે. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ ક્રમિક હોય કે ન હોય એવા કોઈ પણ બે અંકો વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે, એમાંથી માત્ર આપણે 4 ગોતવી છે. અહીંયા આપણને ખ્યાલ છે, અહીંયા છેદમાં 3 છે, અહીંયા છેદમાં 5 છે, બંનેનો લસા કેટલો થાય 15. તો આ સંખ્યાને હું 5 વડે ગુણી અને ભાગી નાખીશ, જેથી મને અપૂર્ણાંક મળશે 10/15. એવી જ રીતના આ સંખ્યાને હું 3 વડે ગુણી અને ભાગી નાખીશ, જેથી મને મળશે 12/10. 10 નહીં પણ 15. બરાબર છે. હવે તમે જોઈ શકો છો છેદ સમાન કર્યા પછી મને બે અંશના અંકો વચ્ચે એક જ સંખ્યા એવી મળે છે, પણ આપણે જોઈએ છીએ 4. તો આપણે આ સંખ્યાને વિસ્તૃત કરવા માટે હજુ આને 10 વડે ગુણી અને ભાગી નાખીએ તો આપણો જવાબ થઈ જાય 100/150. અને આ તરફ થઈ જશે 10/10 એટલે કે 120/150. આવું થશે. બરાબર. તો હવે તમે જોઈ શકો છો 100 થી લઈ અને 120 બંને સમછેદી તો છે. તો 100 થી લઈ અને 120 સુધીની વચ્ચે આવતી હોય અને તમને યોગ્ય લાગે એવા કોઈ પણ 4 અંકોને યાદ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા હું પસંદ કરું છું 103/150, 109/150, 111/150 અને 119/150. હજી તમને કોઈ યોગ્ય લાગે એવું અંક લખી શકો છો. તો મેં આ પ્રમાણેના 4 અંક લીધેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન ક્રમાંક 5 આપણી પાસે પ્રશ્નો છે 1/3. પ્રશ્ન 5 ની અંદર 1/3 અને 3/4 આ બંને વચ્ચેની આપણે 3 અને અસમય પ્રકારની સંખ્યા જોઈએ છે. 1/3 જેનું દશાંશ સ્વરૂપ થાય 0.312 અથવા તો 0.3333 રિપીટ થયા કરશે. 3/4 જેનું સ્વરૂપ થશે 0.75 થશે. બરાબર. જે શાંત સંખ્યા દર્શાવે છે, જે અનંત અવૃત પ્રકારની સંખ્યા દર્શાવે છે. બરાબર. તો 0.3 એટલે કે 3 એટલે કે 33 એમ ચાલ્યું જાય છે અને અહીંયા છે 0.7. આ બંને વચ્ચે આવતા અંકો કયા કયા થાય પહેલા તો એ આપણને મગજમાં આવવું જોઈએ. 0.4 આ બંને અંકોની વચ્ચે આવશે, 0.5 આ બંને અંકોની વચ્ચે આવશે, 0.6 આ બંને અંકોની વચ્ચે આવે છે. તો પાછળના અંકો કેવી રીતે લખવા, જે આપણને યોગ્ય લાગે 1 2 3 4 5 6 કન્ટિન્યુ. બરાબર. આ એક અસમય પ્રકારની સંખ્યા લખેલી છે મેં. ત્યાર પછી 5 માટે બીજી કોઈ ફોર્મેટ આપણે તૈયાર કરીએ. 0.5 0 5 0 5 005 આ રીતના લખી શકાય. 6 પછી આપણે લખીશું 6 પછી 10 100 1000. આવી રીતની કોઈ પણ ફોર્મેટ તમે તમારી સાથે અનુકૂળ કરી અને બનાવી શકો છો કે જેમાં કોઈ અંકો રિપીટ ન થતા હોય એ પ્રમાણેની વાત આમાં લખી શકાય. તો આપણો પ્રશ્ન 5 અને 6 આ પ્રમાણેનો જવાબ આપે છે આપણને. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 6. પ્રશ્ન 6 ની અંદર આપણને પૂછેલું છે કે 5/11 ની દશાંશ અભિવ્યક્તિ કયા પ્રકારની છે એ પણ જણાવો. દશાંશ પદ્ધતિ આપણને યાદ હોવી જરૂરી છે. દશાંશ પદ્ધતિ પ્રમાણે અભિવ્યક્તિ કેવી છે એ આપણને ખબર હોવી જરૂરી છે. 5/11 આની દશાંશ અભિવ્યક્તિ કયા પ્રકારની છે એ ગોતવાની છે. તો પહેલા તો ભાગાકાર કરીશું. આ છે એ ભાજક એટલે કે છેદ છે એ ભાજક સ્વરૂપે હોય, 5 છે એ ભાજ્ય સ્વરૂપે હોય. ભાગ ન ચાલે જેથી જ આપણે પહેલી વખતે 0 લેવો પડશે. 11 4 44 થાય છે. ભાગ ચલાવતા અહીંયા કેટલું વધશે આપણી પાસે 6. હવે તો કે ભાગ ન ચાલે એટલે હજી એક શૂન્ય લેવો પડશે. 11 5 થાય છે 55. કેટલા વધ્યા આપણી પાસે પાછા ફરીથી વધે છે 5. તો 5 વધ્યાનો મતલબ શું થયો તો કે આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછા આપણે પહોંચી ગયા, છતાં પણ હજી એક વખત રિપીટ કરીએ. એક 0 વધારાનો 11 4 44 માંથી 50 માંથી 44 જાય 6. ફરીથી એક 0 વધારાનો 11 5 55. ફરીથી આવ્યા 5 એટલે હતા ત્યાં પાછા આવી ગયા. એનો મતલબ એવો થયો કે 5/11 ની દશાંશ અભિવ્યક્તિ 0.4512 પ્રકારે આપણને મળે છે. જે અભિવ્યક્તિ કેવી દર્શાવે છે યાદ કરો તો. દશાંશ અભિવ્યક્તિ કેવી હતી, કેટલા પ્રકારની હતી, કઈ થશે? અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ થશે. કારણ શું તો કે 45 છે એ રિપીટ થયા કરે
છે. રેડી? તો આપણા પેલા 6 પ્રશ્નો હતા જે વિસ્તૃત માહિતી સ્વરૂપે લખવાના હતા. હવે પ્રશ્ન 7 જોઈએ. 7મા પ્રશ્નની અંદર આપણને ઘણા બધા દાખલાઓ અંદર આપેલા છે, સાદુરૂપ આપવો પ્રકારની વાત આપેલી છે. ચાલો તો હવે જોઈએ પ્રશ્ન 7. એની અંદર આપણને કીધેલું છે સાદુરૂપ આપો. દાખલા નંબર 1. પ્રશ્ન 7 એનો પહેલો દાખલો જે આપેલું છે 5 + વર્ગમૂળ 7 ગુણાકારમાં 2 + વર્ગમૂળ 5. અહીંયા સામાન્ય દ્વિપદીનો ગુણાકાર સ્વરૂપેની વાત આપેલી છે. બરાબર? જે આપણને પેલા કૌંસનો પેલો ઘટક સ્વરૂપે ગણતા હતા એ જ વાત. પેલા કૌંસનો પેલો ઘટક એટલે 5, બીજા આખા કૌંસ સાથે ગુણાઈ જશે 2 + વર્ગમૂળ 5 વત્તા બીજા પેલા કૌંસનો બીજો ઘટક નિશાની સાથે 2 + વર્ગમૂળ 5 સ્વરૂપે જોવા બને. અહીંયા એવા 5 ને અંદર ગુણી દઈએ તો 2 પંચા થઈ જાય 10 વત્તા 5 વર્ગમૂળ 5. હવે આનું કામ પૂરું. અહીંયાથી વાત તો અહીંયા વર્ગમૂળ કેટલા છે જો આપણે લખતા ભૂલી ગયા. કેટલું થાય અહીંયા? વર્ગમૂળ 7. બરાબર? એને ગુણ્યા 2 એટલે 7 અને વત્તા થાય વર્ગમૂળમાં વર્ગમૂળ એટલે વર્ગમૂળ 35 થશે. રેડી? અહીંયા કોઈ પણ અંક સમાન નથી એટલે આ કોઈ સજાતીય અંક કહેવાય નહીં. બરાબર છે? હાલો એના પછી દાખલા ક્રમાંક 2. બીજા દાખલાની અંદર એવું કીધેલું છે અહીંયા વર્ગમૂળની અંદર 11 - વર્ગમૂળ 7 આખા કૌંસની 2 ઘાત સ્વરૂપની વાત આપેલી છે. અહીંયા શું થશે? પહેલા દ્વિપદીના વિસ્તરણ પ્રકારની વાત. a + b a - b નહીં a - b આખા કૌંસની 2 ઘાત એટલે કે દ્વિપદીનું વિસ્તરણ કરવાનું છે. તો શું થઈ જશે? વર્ગમૂળ 11 ની 2 ઘાત ઓછા 2 ગુણાકારમાં વર્ગમૂળ 11 ગુણાકારમાં વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 7 ની 2 ઘાત. બરાબર? તો અહીંયા થઈ જાય વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે થાય 11 ઓછા 2 ગુણાકારમાં વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ ની અંદર જ ગુણાકાર થશે એટલે કે વર્ગમૂળ 11 7 77 થાય વત્તા 7 નો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે વધ્યા કેટલા? 7. તો 11 + 7 એટલે 18 - 2 વર્ગમૂળ 77. આનું સાદુરૂપ આપવામાં વધુમાં વધુ આપણે 2 ને સામાન્ય કાઢી શકીએ જેથી આપણી પાસે જવાબ આવશે કૌંસની અંદર 9 - વર્ગમૂળ 77. બરાબર? આ આન્સર થાય. ત્યાર પછીનો દાખલો ક્રમાંક 3. દાખલા 3 ની અંદર આપણી પાસે છે વર્ગમૂળ 6 + વર્ગમૂળ 3 અને બીજી જગ્યાએ છે બીજા કૌંસની અંદર વર્ગમૂળ 6 - વર્ગમૂળ 3 પ્રકારની વાત છે. તો અહીંયા a + b a - b મુજબના અવયવ વિસ્તરણ દેખાય છે. આપણે એના જવાબમાં આવશે a² - b². તો પેલા પદનો વર્ગ ઓછા વર્ગમૂળ 3 આખા કૌંસની 2 ઘાત. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે આપણી પાસે આવશે 6. અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે અહીંયા થશે 3. 6 માંથી 3 જાય તો વધ્યા ખાલી 3. ત્યાર પછીનો દાખલો 4 જેમાં આપણને રકમ છે 4 + વર્ગમૂળ 5 નો વર્ગ. તો એનો મતલબ એવો છે કે અહીંયા આપણે જે વસ્તુ પ્લસમાં માઇનસમાં સમીકરણનો ઉપયોગ કર્યો એ જ વિસ્તરણનો ઉપયોગ અહીંયા પ્લસની અંદર થશે. અહીંયા શું થઈ જશે? પેલા પદનો વર્ગ એટલે કે 4 નો વર્ગ મધ્યમ પદની નિશાની 2 ગુણાકારમાં 4 ગુણાકારમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 5 ની 2 ઘાત. 4 નો વર્ગ થાય 16 વત્તા 4 2 8 વર્ગમૂળ 5 વત્તા 5 કારણ કે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. 16 + 5 કરશું એટલે 21 વત્તા 8 વર્ગમૂળ 5 પ્રકારનો આપણો જવાબ રહેશે. 21 અને 8 માં કઈ વસ્તુ સામાન્ય રહેતી નથી. ચાલો તો હવે એના પછીનો દાખલા નંબર 5 એના માટે આપણે જગ્યા કરી લઈએ પહેલા તો. ચાલો દાખલા નંબર 5. 5મા દાખલા માટે આપણી પાસે રકમ છે વર્ગમૂળ 2 કૌંસની અંદર વર્ગમૂળ 6 - વર્ગમૂળ 8 વત્તા વર્ગમૂળ 3 બીજા કૌંસની અંદર આપણી પાસે છે વર્ગમૂળ 27 - વર્ગમૂળ 6 પ્રકારની આપણી પાસે વાત છે. બરાબર? તો કૌંસની બહાર રહેલી સંખ્યા કૌંસની અંદર ગુણાકાર સ્વરૂપે કરી દઈએ એટલે શું થાય? વર્ગમૂળ 6 × વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 6 2 12 ઓછા 8 2 16 વત્તા 27 તેરી વર્ગમૂળ 81 વત્તે ઓછે ઓછા 6 તેરી 18 થાય. બરાબર? વર્ગમૂળમાં 12 એટલે એને લખી શકું 3 ગુણાકારમાં 4. વર્ગમૂળ 16 એટલે થાય 4. વર્ગમૂળ 81 એટલે થાય 9 ઓછા 18 ને લખી શકું 9 ગુણાકારમાં 2 પ્રકારે વાત થાય. તો 2 વર્ગમૂળ 3 અહીંયા 9 માંથી 4 જાય તો વધે કેટલા? 5
ઓછા 3 વર્ગમૂળ 2 બરાબર. જો આપણે અંકને પૂર્ણાંકો પહેલા લખીએ તો અહીંયા થઈ જશે 5 વત્તા 2 વર્ગમૂળ 3 ઓછા 3 વર્ગમૂળ 2 પ્રકારનો આપણો આન્સર રહેશે. રેડી. ત્યાર પછી દાખલા નંબર 6 અને આ પ્રશ્નનો છેલ્લો દાખલો. વર્ગમૂળમાં 3 કૌંસની અંદર વર્ગમૂળ 12 વત્તા વર્ગમૂળ 27 ઓછા વર્ગમૂળ 48 બરાબર. ચાલો તો ગુણાકાર કરી દઈએ. કૌંસની 12 ની સંખ્યા અંદર ગુણી જાય છે. વર્ગમૂળમાં 12 તેરી કેટલા થયા? 36 વત્તા 27 તેરી 81 ઓછા 48 તેરી કેટલા થાય છે? 144 બરાબર. ચાલો તો અહીંયા શું થઈ જશે? 36 એટલે 6, કારણ કે 36 પૂર્ણ વર્ગ સંખ્યા છે, એનું વર્ગમૂળ કેટલું થાય? 6. 81 નું વર્ગમૂળ કેટલું થાય? 9. 144 નું વર્ગમૂળ થાય 12. 6 વત્તા 9 એટલે થશે 15. 15 માંથી જાય 12 એટલે આપણો આન્સર થઈ ગયો 3 બરાબર. ચાલો તો અહીંયા આપણો 7મો પ્રશ્ન પૂરો. ત્યાર પછી 8મો અને છેલ્લો પ્રશ્ન આ વિભાગ માટેનો જે છે છેદનું સમીકરણ કરો પ્રકારની વાત. તો પ્રશ્ન 8 પહેલો દાખલો છે આપણી પાસે 1/7 ઓછા 4 વર્ગમૂળ 3. આનું સમીકરણ કરવું છે. તો એનો અર્થ એવો થયો કે છેદમાં જે ઘટક છે, જે સંખ્યા છે એ માઇનસ થી જોડાયેલી છે, આપણે તેને પ્લસમાં જોવાનું, ગુણાકાર કરી અને ભાગાકાર કરવાનો છે. જેમ કે 7 ઓછા 4 વર્ગમૂળ 3 નો ગુણાકાર કરશું 7 વત્તા 4 વર્ગમૂળ 3 સાથે, ભાગાકાર પણ કરશું 7 વત્તા 4 વર્ગમૂળ 3 સાથે. અંશમાં અંશ ગુણાય, છેદમાં છેદ ગુણાય. આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 છે ને, એને આપેલ સ્વરૂપનો, આપેલ સંખ્યાનો સમીકારક અવયવ કહેવાય. અંશમાં અંશ ગુણાશે એટલે થશે 7 વત્તા 4 વર્ગમૂળ 3. છેદમાં a પ્લસ બી a માઇનસ બી મુજબના વિસ્તરણનો સૂત્ર બનશે, જે થશે 7 ની 2 ઘાત ઓછા 4 વર્ગમૂળ 3 ની 2 ઘાત. આવું થશે. અંશ એમનેમ રહેશે 7 વત્તા 4 વર્ગમૂળ 3 છેદમાં થાય 49. 7 નો વર્ગ 49, 4 નો વર્ગ 16, ગુણાકારમાં 3 એટલે થાય 48. 49 માંથી 48 જાય એટલે 1. તો આપણી પાસે આન્સર હોય તો 7 વત્તા 4 વર્ગમૂળ 3. આ આપણું છેદના સમીકરણ પ્રકારના પ્રશ્નનો આન્સર થશે. અને છેલ્લો દાખલો પ્રશ્ન બીજો, જેમાં છે 7/5 વત્તા 3 વર્ગમૂળ 2. ચાલો છેદનું સમીકરણ કરવું છે. હવે તો તમે જાતે પણ આ પદ્ધતિ જોઈ અને આનો જવાબ લખી શકો છો. જેમાં આપણે કરીશું 7/5 વત્તા 3 વર્ગમૂળ 2 ગુણાકારમાં એ જ સમયકારક અવયવની સંખ્યા પણ માઇનસ સાથે 5 - 3 વર્ગમૂળ 2 છેદમાં 5 ઓછા 3 વર્ગમૂળ 2. ચાલો તો શું થશે? અંશમાં અંશ ગુણાય 7 કૌંસમાં 5 ઓછા 3 વર્ગમૂળ 2 છેદમાં 5 ની 2 ઘાત વત્તા 3 વર્ગમૂળ વત્તાની પણ શું થશે? ઓછા 3 વર્ગમૂળ 2 ની પણ 2 ઘાત. થઈ ગયું અહીંયા 7 કૌંસમાં 5 ઓછા 3 વર્ગમૂળ 2 છેદમાં 25 ઓછા 3 નો વર્ગ 9 ગુણાકારમાં 2 એટલે થાય 18. તો 7 કૌંસમાં 5 ઓછા 3 વર્ગમૂળ 2 છેદમાં 25 - 18 એટલે કેટલા થયા? 7, અને 7 કેન્સલ થાય. તો આન્સર આવ્યો 5 ઓછા 3 વર્ગમૂળ 2. આ આપણો સમીકરણ કરવા પ્રકારનો, છેદનું સમીકરણ કરો પ્રકારનો પ્રશ્ન અહીંયા પૂરો. રેડી.